અરે યાર, કાલે રાતે તો હું 100% લેવાઈ જાત. કેમ, શું થયું? આ જવા દે ને યાર. ઓકે, જવા દે બસ. એ જો શું આવ્યું છે. અમદાવાદમાં એક અજાણી વ્યક્તિ હાથનો અંધારાનો લાભ ઉઠાવી બહાર સુતેલા વ્યક્તિના ધાબળામાં ઘૂસી જાય છે. કરતી કંઈ નથી, પણ નાના મોટા હડપલાઓ કર્યા કરે છે. અરે આજ માણસ આવેલો કાલે રાતે મારી પાસે. હે? હું સાચું કહું છું, આ સિરિયસ મેટર છે. ઓહ, સિરિયસ છે. તને ખાટું ખાવાનું મન થાય છે? ઉપકાઓ આવે છે? હવે આવા લોકોથી ડરવાનું ના હોય, બિંદાસ રહેવાનું. સામે આવે ને તો માથા ફોડી નાખવાના. તમે લોકો ઘરની બહાર બિંદાસ સૂઈ જાઓ. હા, હું બેઠો છું ને. જ્યારે તમારા લોકો પર વીજશે ને ત્યારે તમે મને કહેજો કેવું લાગ્યું, ઠીક છે ને? અરે યાર, કેટલો ડરાવનો હતો એનો યાર. ચહેરો, ગંધારું મગજ. એ રત્યા, લખો સાચું કે છે હો. બીવા જેવું તો છે. એ તું ડરાવણી મને. હું નીકળું છું, મારે થોડું કામ છે. તું બિંદાસ રહેજા, બધું મારા પર છોડી દે. જ્યારે તમારા લોકો પર વીજશે ને ત્યારે તમે મને કહેજો કેવું લાગ્યું, ઠીક છે ને? કેટલો ડરાવનો હતો એનો યાર. જ્યારે તમારા લોકો પર વીજશે ને ત્યારે તમે મને કહેજો કેવું લાગ્યું. કોણ છે? કોણ છે? અરે સૂર્યા, બોલો ને સાહેબ. યાર મને રાતે ઊંઘ જ નહીં આવી. કેમ? શું કરું યાર, આ બીકના લીધે ઘરમાં જ સૂવું પડ્યું યાર. હું વાત કરે છે. તો તમે બંને જણા છે ને એક નંબરના બીકણ છો. મને જુઓ, બબ્બે ખાટલા ઢાળીને સૂતો હતો. આવ્યો હોત ને તો બાજુમાં સુવડાવી દેત ને બે લાફા મારીને કહેત આ કંઈ સારું લાગે છે. બચી ગયો હે ભાઈ, એ જેવો એ આપણે છે ને એકવાર એને મળી લઈએ ને સોર્ટ આઉટ કરી લઈએ, નહીં તો આ જીવન આપણને સુખેથી સુવા નહીં દે, યાદ રાખજે. અરે શાનું શોર્ટ આઉટ? આવા લોકો જોડે કંઈ શોર્ટ આઉટ ન કરાય ને કંઈ કહેવાનું પણ નહીં. આવે ને તો જગ્યા આપી દે ને થોડી, પડ્યો રહી સવાર સુધી. સાલા બેનપણીના સખા. એ ભાઈ, મન પર બહુ લેમાં. આ તારા કારણે છે ને અમે લોકો પણ ટેન્શનમાં રહેવા લાગ્યા છે. એટલે મહેરબાની કરીને ટેન્શન લેવાનું બંધ કર. અરે ઘણા દિવસથી માપ નથી લીધું યાર. ના નહીં, વચમાં કંઈ બોલતો નહીં પ્લીઝ. સુરા, હા ટેપ લઈ આવજા. હા. તો માપ લેશે કોણ? હું બોલીશ નહીં પણ લઈશ ખરો. ચાલ ભાઈ. આવજો રે ભાઈ. ક્યાં વાત. જશે ગયો. અરે આહા. સુરા, ટેપ લાવ. લે, આ શું? કડિયા કામની ટેપ? બે આપણે ક્યાં સાચું માપ લેવું છે? આપણે તો મજા જ લેવી છે ને. તો આજે મજા હું લઈશ. હું લઈશ હો. હું લઈશ કીધું ને. અરે લાવ ને તું લાવ. અરે તું આજે તો મને લેવા દે પણ બંધ કરવો ઝઘડવાનું કામ દેવો, નહીતર જે મજા લેવા આવ્યા છે ને એના બદલે આપણે લેવાઈ જશું. ગ્રુપમાં પપ્પા કોણ? તું. લાય ટેપ. લે સિનિયર કામદેવ. ફોલો મી. આનું હંમેશાનું છે યાર. કોણ છે? કાકી લાગે જ નહીં. હા યાર. અમે સોસાયટી મેમ્બર્સ છીએ. કોનું કામ છે? તમારું છે. મારું? એમ છે ને કે સોસાયટીના પ્રમુખશ્રીએ મોકલ્યા છે અમને. બરાબર. અને તમને જાણીને આનંદ થશે કે નવા વર્ષના નિમિત્તે સોસાયટીની બધી સ્ત્રી અને પુરુષો માટે 5-5 જોડી કપડાં બનાવવાની ફ્રીમાં ઘોષણા કરી છે એમને. શું વાત છે? એટલા માટે તમે તમારું લેવા આવ્યા છીએ. શું? માપ. આવો તો પહેલા મારું જ માપ લઈ લો. આવો. 35. અરે તું લખને યાર. તો તું લેને યાર. હા. 35. પેલું થોડું ઊંચું કરો ને. શું? હાથ. હા.
આ શું કરો છો? માપ લઉં છું ને. આવી રીતે? હા, એમ જ લેવાય. એમાં શું છે કે આ નવા વર્ષ માટે કપડાં બને છે ને એટલે થોડું સારી રીતે લઉં છું જમાવીને. તો બરાબર લેજો હો, એકદમ વ્યવસ્થિત. એકદમ બિલકુલ ચિંતા નહીં કરતા, મારી પ્રેક્ટિસ છે આમાં. હા, હવે જુઓ, હું એવું માપ લઈશ કે આ કપડાં નવા વર્ષ સુધી નહીં, દિવાળી સુધી ચાલશે. અરે દિવાળી શું, ક્રિસમસ સુધી ચાલશે. અરે હું તો કહું છું આવતા વર્ષ સુધી ચાલશે. લેવાઈ ગયું તમારું? છેક સુધી. થેન્ક યુ. હવે દરવાજો બંધ કરજો, નહીતર આખું ગામ લેશે. હા, આ જુઓ, 2 દરજી તૈયાર જ છે. હા, દરવાજો બંધ. આવજો. ચલ. મજા આવી? અડવાનું નહીં. એ સુંદરીનો સ્પર્શ કાયમ માટે રહેવા દે સૂર્યા, ફક્ત આજ માટે યાર. લખા, હવે માપ હું લઈશ. એન્જોય. કોઈ આવ્યું તું હમણાં? હા. બોલો અ, કોનું કામ છે? અરે આને કામ છે આને. અરે સોસાયટીના પ્રમુખશ્રી છે ને, હા. એમણે નવા વર્ષ માટે બધાની માટે નવા કપડાં મંગાવ્યા છે, તો આ લોકો એનું જ માપ લેવા આવ્યા હતા. માવજી અહીંયા રહે છે? અહીંયા કોઈ માવજી નથી રહેતો. ચલો એ લોકો મને રસ્તામાં એવું કહીને ગયા કે માપ સરખું લેવાયું નથી, ઓહ. તો ફાઇનલ મેઝરમેન્ટ મારે લેવાનું છે. બરાબર છે. મેઝર ટેપ છે, મેઝર ટેપ. હા છે ને, આપું. આવ ને. મેં ના પાડી લે લોકોને કે આ કોઈ માવજીભાઈ નથી રહેતા, છતાંય આવી ગયા. ના પાડેલી ને? ક્યાં? આવજો, આવજો. અરે સુરા, શું થયું? અરે મારે કઈ નથી લેવા માપ બાપ, તમે લીધે રાખો. અરે લઈને યાર, મસ્ત છે. અરે કહું છું ફાટી ગઈ કે? એ સૂર્યા લઈને. મારે કઈ અરે નથી લઈને, લેવું. તારા માટે મસ્ત છે. પેલા 3 જણાએ તમારી વાઈફનું લીધું? યા